નમસ્કાર, જય હિન્દ. હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ખાસ ગુજરાત પોલીસની ભરતી આજે ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે. 3 ડિસેમ્બરના રોજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 23 ડિસેમ્બર સુધી આના ફોર્મ ભરાશે. તો હવે ઘણા બધા એવા લોકો છે જે આની અંદર ફોર્મ ભરશે, પણ ઘણા બધા લોકો આ ફોર્મ ભરવામાં પણ ખૂબ મોટી ભૂલો કરશે અને આ ભૂલો એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે નડશે. તો એ ન નડે એટલા માટે, કારણ કે જે હમણાં જૂની ભરતીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું ત્યારે ઘણા બધા લોકોને એમાંથી જે ખોટી માહિતી ભરવામાં આવી છે એ નડેલી છે. તો એટલે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું આખું ફોર્મ એ કેવી રીતે ભરવું, પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેનું ફોર્મ છે એ તમે કઈ રીતે ભરી શકો છો, એના ઉપર આ આખો વિડીયો શરૂથી લઈને અંત સુધી જોજો અને તમારા મિત્રો છે જે તૈયારી કરે છે એની સાથે પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો. સૌથી પહેલા કે જો તમે માની લ્યો કે ફોર્મ ભરવામાં સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થશે, તો કે આના ફોર્મ ભરાશે ઓજસ ઉપરથી. એટલે ગૂગલ ઉપર જઈને તમે ખાલી આટલું ટાઈપ કરશો ને એટલે સૌથી પહેલી આવી વેબસાઇટ આપશે, ગુજરાત સરકારની ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. આની ઉપર ક્લિક કરશો એટલે આવું ખુલશે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે, એમાં અપ્લાય ઉપર ક્લિક કરવાનું. જેવું આવું કરો એટલે આવું એક ઓપ્શન છે એ આવશે. આની અંદર 4 વિકલ્પો છે: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સ્પીપા. તમારે અહીંયા જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું કર્યું એટલે સીધું જે છે એ અહીંયા આવો, આ રીતે અહીંયા આવશે. શું આવશે, શું આપશે, તો કે અહીંયા તમને જીપીઆરબી અને એના ઉપર એક જ એપ્લિકેશન છે. હવે અહીંયા કેવું છે કે તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈ કેડર અને તમારે લોકરક્ષક કેડરમાં ફોર્મ ભરવું હોય તો એના માટે તમારે એક જ ફોર્મથી 2 ઓપ્શન આવશે, એ ક્લિક કરવાના રહેશે. એટલે અહીંયા જે છે તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર ક્લિક કરો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થાય. એમાં તમે અહીંયા જો તમે એની પીડીએફ ઈચ્છો છો જે માહિતીની, તો અહીંયા ક્લિક કરવાનું અને બાકી અપ્લાય નાવ આના ઉપર ક્લિક કરવાનું. જેવું આ ક્લિક અપ્લાય નાવ કરો એટલે આવી રીતે આવશે એન્ટર રજિસ્ટ્રેશન નંબર. જો તમે આની પહેલા કોઈ ફોર્મ ભરેલું હોય ઓજસ ઉપર, સરકારશ્રીની બીજી કોઈ ભરતી વિશેની તમને ફોર્મનું ભરતા હોય તો ત્યારે તમે 1 ટાઈમ રજિસ્ટ્રેશન એટલે OTR કરેલું હોવું જોઈએ. જો OTR ન કર્યું હોય તો પ્રેમથી તમે અહીંયા સ્કીપ કરી અને આગળ વધી શકો છો. જો તમને OTR નંબર ખબર નથી તો ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર કરી દેવાનું અને જો તમારે OTR પહેલા રજિસ્ટ્રેશન કરવું છે તો અહીંયાથી એ જવાનું. પણ જે લોકોને ફોર્મ ભરવું છે એટલે સીધું અહીંયા સ્કીપથી તમે ભરી શકશો. ક્લિયર? એટલે સૌથી પહેલા જે આવું આવશે અને અહીંયા આખું આવશે અપ્લાય ઓનલાઈન અને તમે સીધું ત્યાં નીચે સ્ક્રોલ કરશો એટલે આવી રીતે આવશે. સૌથી મહત્વની વસ્તુ અહીંયા છે કે તમારે ધારો કે તમે 12 પાસ છો, તમે 12 પાસ હોય ખાલી, હજી ગ્રેજ્યુએશન નથી થયું, તો તમે માત્ર ને માત્ર કોન્સ્ટેબલમાંથી ફોર્મ ભરી શકશો. તો તમારે કોન્સ્ટેબલ કેડર સિલેક્ટ કરવાનું, અહીંયા ટીક મારવાનું. બરાબર. જો તમે ખાલી ને ખાલી સ્નાતકમાં છો અને તમે માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરવા માંગો છો, માત્ર પીએસઆઈમાં, તો તમે ખાલી પીએસઆઈ કેડરમાં હોય. એટલે ઘણા બધા લોકો કે જે ઓલરેડી પોલીસ બની ચૂક્યા છે, હમણાં જ રિઝલ્ટ આવ્યું, તો એ લોકો ઓલરેડી કોન્સ્ટેબલમાં સિલેક્ટ થઈ ગયા છે અને હવે એને પીએસઆઈ કેડરમાં જવું છે તો એ ત્યાંથી ફોર્મ ભરશે. જે લોકોને કોન્સ્ટેબલમાં જવું જ નથી, જે લોકોને સીધું પીએસઆઈમાં જવું છે, એમાં જ ફોર્મ ભરવું હોય તો એમાં ભરી શકે. અને કેટલાક મારા જેવા હોય કે જેને પીએસઆઈમાં લાડવો લેવાનો હોય અને જેને એલઆઈડીમાં કામ કરવું હોય તો એ બેય માટે એલિજિબલ થાય, તો બોથ કરી દેવાનું. એટલે જનરલી મોસ્ટ ઓફ લોકો છે જે એલિજિબિલિટી ધરાવે એમ બોથ કરીને કરી નાખે. પછી તમારી અહીંયા પર્સનલ ડિટેલ શરૂ થાય. અહીંયા મિસ્ટર હોય તો મિસ્ટર, મિસ હોય તો મિસ, મિસિસ હોય તો મિસિસ, જે હોય. અહીંયા સરનેમ, અહીંયા તમારું ફર્સ્ટ નેમ, અહીંયા ફાધર નેમ. બહેનો જે લગ્ન કરેલા છે એની પાસે જો મેરેજ સર્ટિફિકેટ હોય તો હસબન્ડ નેમ નાખવાનું. અહીંયા મધર્સ નેમ, તમારી માતાનું નામ છે એ નાખી દેવાનું. બરાબર. જે પણ તમે વિગતો આપો છો એ તમારા ધોરણ 12ની માર્કશીટ હોય એ પ્રમાણેની જ હોવી જોઈએ.
એટલે જે બહેનો છે, માની લ્યો કે ફોર એક્ઝામ્પલ લગ્ન થઈ ગયા છે, તો તમને અહીંયા ચોખવટથી કીધું છે કે 12મા ધોરણની માર્કશીટ, તો 12 પાસ વખતે તો લગ્ન નહીં થયા હોય, તો તમારે પપ્પાનું નામ તમે નાખવાનું થાય, બરાબર? તો એવી રીતે થઈ શકે. ક્લિયર? 12મા ધોરણ અથવા એની સમકક્ષ જે પણ વિગતો હોય એ રીતે ચાલવાનું. જેન્ડર અહીંયા આપી દેવાનું, મેલ ફિમેલ. અહીંયા જેન્ડર રીસિલેક્ટ કરી દેવાનું. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ છે એ ફરજિયાતપણે નાખવાનું, બરાબર? અહીંયા તમારી કેટેગરી, કેટેગરીમાં જનરલ આવશે, એસઈબીસી આવશે, એસસી આવશે, ઈડબ્લ્યુએસ આવશે, એસટી આવશે અને દિવ્યાંગ, આવી કેટેગરી આવશે. ક્લિયર? તો એ તમે તમારી રીતે જે કેટેગરીમાંથી હોય જોઈ શકો છો. એના પછી તમારું કમ્યુનિકેશન ડિટેલ, તમે અત્યારે જ્યાં રહેતા હોય અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ તમે લખજો, બરાબર? અહીંયા એના સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ, જિલ્લો, તાલુકો, પિનકોડ, બરાબર? અહીંયા પરમનન્ટ એડ્રેસ તમારે નાખી દેવાનું. જે લોકો કદાચ અત્યારે સિટીમાં રહેતા હોય, બાકી એની પાસે આધાર કાર્ડ ને બધું ગામડાનું હોય, તો એ લોકો આવી રીતે કરી શકે છે. ત્યાર પછી મોબાઈલ નંબર નાખી દેવાના ફરી પાછા. અહીંયા ઈમેલ આઈડી ફરજિયાત નાખવાનું. મોબાઈલ અને ઈમેલ આઈડી, જે મોબાઈલ અને ઈમેલ આઈડી તમારું પરમનન્ટ હોય અને એમાં તમે કોઈ ચેન્જ ન કરો, તમે બદલો નહીં વારંવાર, એવી વસ્તુઓ છે તમારે નાખવાની. આ વસ્તુ થઈ ગઈ એટલે નેશનાલિટી એટલે ઇન્ડિયન થઈ ગયું. પછી તમારે અહીંયા આધાર કાર્ડ કે કોઈ પણ ફોટો આઈડી પ્રૂફ જે તમારું હોય, જનરલી આધાર કાર્ડ આપણી પાસે બધાય પાસે હોય. આધાર કાર્ડ હોય તો એ આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડ જે અથવા ઇલેક્શન કાર્ડ જે પણ હોય એ સિલેક્ટ કરી અને એનો નંબર છે એ તમારે નાખી દેવાનો. ક્લિયર? હવે જે લોકો અહીંયા ખાસ કરીને, બરાબર, જે લોકો અહીંયા સ્ટેટ લેવલનું, નેશનલ લેવલનું અથવા તો જે લોકો ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ એની પાસે છે, આ એના માટે છે. જે લોકોની પાસે નેશનલ લેવલનું કે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ હોય, અલગ અલગ રમતો છે, જેમ કે રેસલિંગ છે, બોક્સિંગ છે, ફૂટબોલ છે, એથ્લેટિક્સ છે, બધાય એમાં, તો એ લોકોનું અહીંયા નેશનલ કે ઇન્ટરનેશનલ, સ્ટેટ લેવલ નહીં ચાલે, નેશનલ કે ઇન્ટરનેશનલ ચાલશે. તો એનું સ્તર, ક્યારે ભાગ લીધો અને કેવી રીતે કોણે આ સર્ટિફિકેટ આપ્યું, એનું વિગત તમારે દેવાની. કેમ કે હવે આના તમને માર્ક મળશે. સ્પોર્ટ્સના એક્સ્ટ્રા 5% જેવા માર્ક હોય છે. ક્લિયર? તમને બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર છે તો કે હા છે, બરાબર છે. શું તમે વિધવા છો? જે વિધવા હોય અને વિડો સર્ટિફિકેટ હોય એવા જ બહેનો અહીંયા આ ફોર્મ ભરે. જે એક્સ સર્વિસમેન હોય એવા લોકો અહીંયા અહીંયા ટીક મારે, જો હોય તો હા, અને એની આગળની વિગતો છે એ આપી દેવાની. જેમ કે ક્યારે રિટાયર થયા એની આખી ડેટ, એક્સ સર્વિસમેનનો જે આઈડેન્ટિટી કાર્ડ નંબર હોય એ દેવાનો. ઓકે. જો તમે હાલમાં ગુજરાત સરકારમાં કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છો તો તમારે અહીંયા આ આપવાનું, બરાબર છે. જો ન બજાવી રહ્યા હોય તો તમારે ના પાડી દેવાની. અહીંયા તમારી લેંગ્વેજની ડિટેલ છે એ તમારે આપી દેવાની, બધામાં ટીક મારી દેવાનું. એના પછી આવ્યું હવે તમારી શૈક્ષણિક લાયકાત, HSC ડિટેલ, એટલે કે 12થની 12મા ધોરણની વિગતો. હવે 12મા ધોરણની અંદર તમને ખ્યાલ છે કે 12મા ધોરણમાં પર્સન્ટાઇલ આવે, પર્સન્ટાઇલ કે પર્સન્ટેજ, એ તમારે અહીંયા નાખી દેવાના. જો તમે 12મા ધોરણમાં પર્સન્ટાઇલ રેન્ક મેળવતા હોય તો તમારે એને પર્સન્ટેજમાં ગૂગલ ઉપર ટાઈપ કરશો કે ભાઈ GSHEB, ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, પર્સન્ટેજ ટુ પર્સન્ટાઇલ કન્વર્ટર અથવા તો પર્સન્ટાઇલ ટુ પર્સન્ટેજ કન્વર્ટર, તો તમને મળી જશે. અહીંયા ક્લાસ લખી દેવાનો, ક્યાંથી પાસ કર્યું તો કે ગુજરાત સ્ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. તમારું કદાચ CBSE હોય તો એ રીતે નાખજો. ક્યાં સ્ટેટમાંથી? ગુજરાતમાં. કયા વર્ષે પાસ કર્યું તો એ, કેટલા ટ્રાયે પાસ થયું, અને જે તમારી માર્કશીટ છે એમાં તમારો ટ્રાયલનો સીટ નંબર હોય એ તમારે નાખી દેવાનો. એ વેરીફાઈ થવો જોઈએ, કેમ કે અહીંયા જે તમે ડિટેલ નાખશો એ સીધી જ્યારે તમે DV કરાવશો ત્યારે તમને એ જ ડિટેલ મેચ થવી જોશે. ક્લિયર? ચાલો, હવે આ એજ્યુકેશન જે છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ઉમેદવારો છે એના માટે, ગ્રેજ્યુએટ એટલે સ્નાતકો વાળા માટે, બરાબર. જો તમે અહીંયા સ્નાતક હોય તો તમારે અહીંયા આમાં કેવું છે કે જો PSI ભરતા હોય તો સ્નાતક વાળી વસ્તુ આવશે, બરાબર. LRD ખાલી ભરતા હોય તો ખાલી 12 પાસની જ વિગતો આપવાની રહેશે, બરાબર છે. તો આટલી વસ્તુ કરવાની. એજ્યુકેશન ક્વોલિફિકેશન આપી દેવાનું, પર્સન્ટેજ જે પણ હોય એ વિગતો છે, યુનિવર્સિટી છે, અહીંયા પાસિંગ યર,
ટ્રાયલ અને સીટ નંબર કહી દેવાનું. જો કોઈ તમારી પાસે એડિશનલ કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય તો તમે અહીંયા નાખી પણ શકો છો. આટલું કરી અને કોઈ વધારાની માહિતીમાં ખાસ એનસીસી નું જો તમારી પાસે એનસીસીમાં તમને ખ્યાલ હશે સી સર્ટિફિકેટ આવે અને એના એક્સ્ટ્રા માર્ક મળે છે, તો એ એનસીસી નું સી સર્ટિફિકેટ છે એ તમારે હોય તો હા પાડવાની અને એનો નંબર અહીંયા નાખી દેવાનો. કોણે તમને એનસીસી નું સી સર્ટિફિકેટ આપ્યું છે એની વિગતો આપી દેવાની. જો તમે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા કર્યું હોય તો તમે અહીંયા એની વિગતો આપી શકો છો. જો ન કર્યું હોય તો ના. બરાબર છે? ઓકે. અને નીચે અહીંયા ડિક્લેરેશન છે, બાહેંધરીમાં જ્યારે તમે યસ કરશો પછી સેવ કરી અને આગળ વધવાનું. જેવું તમે સેવ કરીને આગળ વધશો એટલે સીધું જ શું આવશે, જેવું સેવ કરીને આગળ વધશો એટલે તમને અહીંયા તમારો નામ આવી જશે અને અહીંયા જે છે અરજી નંબર છે એ પડી જશે. બરાબર છે? અહીંયા તમને અરજી નંબર છે તમારો પડી જશે. આ વસ્તુ થઈ ગઈ. આનો મેલ છે પણ આવી જશે અને મેસેજ પણ તમને આવી જશે અને સેવ પણ કરી લેવાનું. પછી જે છે અહીંયા અપલોડ ઉપર આવવાનું. અપલોડમાં ફોટો અને સિગ્નેચર આવશે, એના ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારો જે એપ્લિકેશન નંબર જે આવ્યો, બરાબર, એપ્લિકેશન નંબર ખાસ યાદ રાખવાનો. જો આમ જે ધારો કે જે કાંઈ પણ હોય, બરાબર, એ આખો નાખવાનો. આ એપ્લિકેશન નંબર છે એ એપ્લિકેશન નંબર ક્યાં છે તો કે આ જો GPRB ઓબ્લિક કરીને 2025-26 એ આખી વસ્તુ છે એ તમારે અહીંયા નાખી દેવાની. અહીંયા બર્થ ડેટ નાખવાની, અહીંયા કેપ્ચા કોડ અને પછી ઓકે કરી અને આગળ વધો એટલે તમને આવી રીતે એક વિન્ડો ખોલશે. આ વિન્ડોની અંદર અહીંયા તમારો ફોટો, બરાબર, ફોટોની પાછળ વ્હાઇટ કલરનું, સફેદ કલરનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ, પણ આમ જોવાનું છે ખાસ. બરાબર છે? ફોટો છે એની હાઈટ અને ફોટોની વિડ્થ, બરાબર, લંબાઈ કેટલી હોવી જોઈએ તો કે 3.6 સેન્ટીમીટરની લંબાઈ અને એની પહોળાઈ જે છે, લંબાઈ જે છે એ 5 સેન્ટીમીટર હોવી જોઈએ અને પહોળાઈ જે છે એ 3.6 સેન્ટીમીટરની હોવી જોઈએ. બરાબર. અહીંયા એવી જ રીતે સિગ્નેચર છે એને તમારે અપલોડ કરી દેવાના અને સેવ કરીને આગળ વધવાનું. જેવું અપલોડ થઈ જશે એના પછી તમારું સીધું કામ કમ્પ્લીટ નથી થયું, પૂરું નથી થયું. હજી તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની છે. તો ફરી પાછું આવવાનું ઓનલાઈન એપ્લિકેશન ઉપર અને એમાં તમે જોશો તો અહીંયા તમને આટલા ઓપ્શન દેખાશે. એમાં આવવાનું કન્ફર્મ ઉપર. જેવું કન્ફર્મ કરો એટલે ફરી પાછો તમારે અહીંયા એપ્લિકેશન નંબર છે તમારો, જે ધારો કે આવી તો GPRB ઓબ્લિક 2025-26 અને જે તમારો નંબર હોય એ તમારે અહીંયા નાખવાનું. અહીંયા ડેટ ઓફ બર્થ નાખી, અહીંયા કેપ્ચા કોડ જે આપ્યો હોય એ નાખી અને આગળ વધો એટલે સીધું તમારી અરજી છે એ આવી રીતે એ ખુલે. અને આવી રીતે ખુલી અને કીધું હોય કે જો ફી ભરવી ઉમેદવારોએ ફરજિયાત રહેશે અથવા તો રદ કરવામાં આવશે. કન્ફર્મ એપ્લિકેશન, જો તમારે ફી આવતી હોય તો ભરવાની, બાકી ન ભરવાની. બરાબર છે? ક્લિક કરી અને તમારે સીધો તમારી અરજી છે ને મેસેજ આવી જશે કે કન્ફર્મ થઈ ગઈ છે. આવડો તમારો કન્ફર્મેશન નંબર છે. આ કન્ફર્મેશન નંબર તમારે અહીંયા એની એપ્લિકેશનની પ્રિન્ટ કરી અને તમારે સેવ કરી દેવાની. આની PDF રાખજો. આની PDF તમને DV વખતે કામ આવશે. બીજી વાત કે જ્યારે તમે આની ફોર્મ ભરો છો તો એક કોપી પ્રિન્ટેડ તમારી સાથે રાખવી. બરાબર છે? એટલે જે ફી ભરવાની થાય તો ફી કઈ રીતે ભરવાની તો અહીંયા આવી જવાનું. ફરી પાછું અહીંયા ફીસ કરીને છે, એમાં ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલનથી તમે ફી પે કરી શકો છો. અહીંયા ગુજરાત પોલીસ દળ સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર નાખી, ડેટ ઓફ બર્થ અને આ રીતે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ આવું કરશો એટલે તમને સીધું આવી જશે. ક્લિયર? ઓનલાઈન ભરી દો. એક્ઝેક્ટલી સિમ્પલ. કેટલા રૂપિયા ભરવાની છે તો કે ભાઈ જો 100 રૂપિયા તમારે ફી ભરવાની છે. બરાબર? જનરલ વાળાએ 100 રૂપિયા ફી ભરવાની હોય, એમાં થોડોક ચાર્જીસ લાગે જે તમે ભરતા હોય એ પ્રમાણે. બરાબર? એટલે અહીંયા સબમિટ કરો એટલે સીધું આખું તમારું કામ છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય. બરાબર? સબમિટ કરો એટલે આવી રીતે ઓપન થાય. અહીંયા તમે કઈ રીતે ફોર્મની ફી ભરી શકો તમે એ જોઈ લો. ડેબિટ કાર્ડથી, પ્રીપેડથી, કાર્ડથી, UPI થી, જીપે થી, પેટીએમ થી, બધાય મોડથી તમે પેમેન્ટ કરી શકો છો. આ રીતે તમે પેમેન્ટ કરી શકશો.